હેલો ફ્રેન્ડ્સ, આપણે આજે બનાવવા જઈ રહ્યા છીએ શક્કરપારા. શક્કરપારા બનાવવા માટે એક માપ આપું છું, જે મિશ્રણ આટો રેડી કરવા માટે તમને બહુ ઉપયોગી થશે. આજે પાણી જોઈ રહ્યા છો, એની અંદર 500 ગ્રામ મેદો, 500 ગ્રામ મેદાની જોડે 1 કપ પાણી, 1 કપ તેલ, 1 કપ ખાંડ, આ ત્રણેયને ભેગું એક તપેલીમાં ભેગું કરીને ખાલી થોડું ગરમ થાય, થોડું જેનાથી ખાંડ ઓગળી જાય પાણીમાં એટલું ગરમ કરવાનું છે ગેસ પર. પછી તેને ગેસ પરથી ઉતારી લેવાનું છે. એ મિશ્રણ તૈયાર થઈ જશે આ રીતે. હવે એ મિશ્રણને 500 ગ્રામ મેદો લેવાનો છે. 500 ગ્રામ મેદાની અંદર એ મિશ્રણને મિક્સ કરી દેવાનું છે. જે પાણીનો ઘોળ આપણે બનાવ્યો છે એને 500 ગ્રામ મેદો લેશો અને આ ત્રણેય વસ્તુનું 1-1 કપ માપ લેશો તો એક્ઝેક્ટ તમારું પાણી અને મેદો બંને સરખી ક્વોન્ટિટીમાં થઈને સરસ આટો ગુંદાઈ જશે શક્કરપારા માટેનો. નવાઈ પાણી થઈ જાય, ખાંડ ઓગળી જાય એટલે આપણે મેદાની અંદર પાણીને મિક્સ કરીશું. પાણીને ધીરે ધીરે નાખીશું. હવે મિક્સ કરીશું. થોડું ગરમ છે એટલે બળાય છે હાથમાં, પણ તમે થોડુંક સનેવાયું થાય એટલે આટો ગુંદી શકો છો. ધીરે ધીરે એને આપણે મિક્સ કરીશું, જેથી અંદર ગાંઠો ના રહે, પણ સારો એવો મોણવાળો આટો બંધાઈ જાય, જેનાથી શક્કરપારા આપણા એકદમ પોચા અને ક્રિસ્પી થશે. શક્કરપારા સારી રીતે બનાવવા માટે આ એક બહુ જૂનું માપ છે, જે મારા મમ્મીએ મને શીખવાડેલું હતું, જેનાથી સરસ સારા બાળકો ખાય એવા પોચા શક્કરપારા બને છે અને ક્રિસ્પી પણ થાય છે. આ માપથી જો તમે બનાવશો તો જરૂરથી સારા એવા શક્કરપારા તમારા મિનિટોમાં રેડી થઈ જશે. બહુ વાર નહીં લાગે તમને. આટાનું મિશ્રણ તૈયાર થઈ ગયું છે. આ થોડું પાણી વધ્યું છે, એ પણ મેં મિક્સ કરી જ દીધેલું પાછળથી, કેમ કે આટો થોડો કડક લાગતો હતો મને. તમે જોઈ શકો છો સારો એવો આટો ગુંદાઈ ગયો છે મોણવાળો. હવે આટાને સારી રીતે આપણે મિક્સ કરીશું અને થોડો ગુંદી લઈશું હાથેથી, જેથી અંદર લમ્સ ના રહે અને સારો એવો ગુંદાઈ જાય આટો, જેનાથી આપણા ક્રિસ્પી શક્કરપારા રેડી થઈ જશે. હવે આટાને થોડીક વાર માટે આપણે ઢાંકીને મૂકી દઈશું, જેથી થોડો મેદો નરમ પડે અને સારો ફ્લફી થઈ જાય. હવે એના અંદરથી આપણે ગુલ્લા બનાવી લઈશું, જેથી આપણે એની મદદથી ઓરસિયા પર એને વણીને શક્કરપારા પાડી શકીએ. રાઈટ. હવે થોડી વાર પછી મેં એને ઓપન કરીને જોઈ લીધું છે. સારો એવો આટો થઈ ગયો છે. હવે એમાંથી હું નાના બોલ્સ લઈને હવે એને વણીશ. બસ આ જ રીતે તમે મિશ્રણ રેડી કરીને આટો બનાવશો તો તમે તમારા શક્કરપારા સારા એવા પોચા ક્રિસ્પી થશે. હવે એને આપણે વણી લઈશું સારી રીતે. સાઈડની કિનારીઓ ફાટી જાય તો એને ધીરે ધીરે વણવાની જોડે આ રીતે આપણે પ્રેસ કરીને દબાવતા પણ રહીશું, જેથી આપણી સાઈડની કિનારીઓ વધારે ફાટે નહીં, કેમ કે આટાની અંદર મોણ છે એ પ્રમાણે મોણવાળો આટો આવી રીતે ફાટશે થોડો બહુ. રાઈટ. એટલે આપણે સારી રીતે એવું સાઈડની પડોમાં આપણે આંગળીઓ વડે દબાવતા રહીશું, જેથી આપણો આટો વધારે કરીને ફાટે નહીં અને સારા એવા શક્કરપારાનો આટો ગુંદી શકીએ આપણે. એક રોટલો વણી લઈશું. રોટલો બહુ જાડો અને બહુ પાતળો પણ નથી કરવાનો, મીડિયમ થિકનેસ રાખવાની છે, જેનાથી આપણે શક્કરપારા અંદરથી કાચા ના રહે. અને પાતળો ગુંદીશું તો એકદમ પછી ક્રિસ્પી રહી જશે, અંદરથી જે આપણે પોચા થવા જોઈએ એ નહીં મળે આપણને. તો એના માટે આપણે થોડું મીડિયમ થીક એટલે જાડો એવો આટો રાખીશું. રોટલો વણી લઈશું આખો ઓરસિયાના જેટલો જ. તમે એની થિકનેસ જોઈ શકો છો સારી એવી રીતે વિડીયોમાં. હવે આપણો રોટલો સારો એવો વણાઈ ગયો છે. સાઈડની કિનારીઓ પણ સારી રીતે વણી લઈશું. એક સરખો રોટલો વણવાનો છે, જાડો પાતળો નહીં રાખવાનો. સાઈડની કિનારીઓ પણ સરખી એવી જ વણવાની છે.
હવે એક છરીની મદદથી આપણે આવી રીતે કટ લગાવી દઈશું. જે સાઈડનો ભાગમાં પ્રોપર હતો નહીં અને ફાટી ગયો તો એ મેં નીકાળી લીધો છે. આવી રીતે કાપા ઊભા કરીશું પહેલાં. પછી આડા કાપા કરી દઈશું, જેથી એક ડાયમંડ શેપ આપી શકાય, કાં તો ચોરસમાં પણ બનાવી શકાય. ઘરમાં આપણને અને બાળકોને જે રીતે શેપ સારો લાગતો એ શેપ આપી શકીએ છીએ આપણે. હવે જોઈ શકો છો સારા એવા કટ્સ કરીને આપણે ડાયમંડ શેપમાં સારા એવા શક્કરપારાના કટ લગાવી દીધા છે. હવે આ રીતે ઉરસ્યા પરથી એક થાળી લઈ લઈશું, જેની અંદર આપણે આ કટ લગાવેલા શક્કરપારા ભેગા કરી શકીએ. ચોંટે નહીં, ચિંતા ના કરશો, એકબીજાથી નહીં ચોંટી જાય. અને ચોંટ્યા હશે તો પણ જો મોણ અને બરાબર આ રીતે માપ લઈને બનાવ્યો હશે આટો, તો તમારા શક્કરપારા સહેજ બી નહીં ચોંટે, તેલમાં જઈને છૂટા પડી જશે. આ રીતે છરીની મદદથી મેં બધા શક્કરપારા ઓરસિયા પરથી અલગ કરી લીધા છે. હવે એ જ રીતે આપણે બીજો ગુલ્લો રેડી કરીને આપણે રોટલો વણી લઈશું. મેં કીધું એ જ રીતે સાઈડની કિનારીઓને આ રીતે પ્રેસ કરીને આટો મિક્સ કરીને આપણે ધીરે ધીરે એનો રોટલો વણતા જઈશું. આખો રોટલો વણાઈ જાય એટલે ફરીથી આપણે શક્કરપારાને ડાયમંડ શેપ કટ આપી દઈશું. બીજી બાજુ આપણે તેલ પણ ગરમ થવા મૂકી દઈશું. મારું તેલ પણ થોડુંક એવું ગરમ થઈ ગયું છે, પરપોટા થઈ રહ્યા છે. હવે એને શક્કરપારા બધા વણાઈ ગયા છે. આ રીતે મેં એક જોડે વણી લીધા છે. હવે એને ફ્રાય કરીશું આપણે. હલકા ગુલાબી રંગ સુધીના ફ્રાય કરવાના છે. આ રીતે ગુલાબી રંગ દેખાય એટલે ધીરે ધીરે કરીને આપણે કાઢી લઈશું. વધારે જો તળાવવા દઈશું તો એનો ટેસ્ટ બી ખરાબ થઈ જશે અને કાળા કલર જોઈ શકો છો સારા એવા ગુલાબી કલરના થઈ જાય એવી રીતે આપણે બધા શક્કરપારા તળી લઈશું. સ્લો ટુ મીડિયમ ફ્લેમ રાખવાની છે, વધારે ફાસ્ટ પણ નહીં અને ધીમો ગેસ પણ નથી રાખવાનો. મીડિયમ ફ્લેમમાં જ થવા દઈશું આપણે. જરૂર લાગે તો થોડોક ફાસ્ટ કરીશું, વધારે ફાસ્ટ ગેસ કરવાનો નથી. આપણા શક્કરપારા રેડી થઈ ગયા છે, તમે જોઈ શકો છો. સારી એવી